ગુડ મોર્નિંગ. આજે તો જવાનું હતું આપણે બાબરા લગ્નમાં. પછી તો થઈ ગયા આપણે તૈયાર ને નીકળી ગયા સીધા બાબરા જવા હાટું. અને આવી ગયું સીધું રંગોળા ને આપણે લઈ લીધો કડી ગોલ્ડ અને ચડાવી લીધો ચાનો કોટો અને નીકળી ગયા બાબરા બાજુ ને પછી તો આપણે કરી મિની ડિફેન્ડર 150 હો ભાઈ. અને આવી ગયું ઢસાન ગાડી લઈ લીધી પપ્પાએ. પછી તો આવી ગયું સીધું બાબરા. પછી ગાડી ટેકવીને વી ગયા સીધા વાડીમાં કેમ કે આપણે જવાનું હતું જમવા. પછી જમીને સીધા નીકળી ગયા જલાલપુર બાજુ કેમ કે આપણે જવાનું હતું આપણા મામાના ઘરે. પછી રસ્તામાં જોયું તો લોકેશન તો બહુ જોરદાર હતું. પછી તો આપણે થોડાક પાડી લીધા ફોટા. પછી તો પગી ગયા આપણે જલાલપુરના. પછી આપણી ગાડી ટેકવી દીધી સાઈડમાં વી ગયા સીધા મામાના ઘરે. પછી આવી ગયા મામાના ઘરે. આંબો તો મેં વાયો હતો પણ અત્યારે મારી કરતા મોટો થઈ ગયો છો. મામાના મકાનનું કામ તો ઘણું પોગી ગયું શું. મને તો મામાના ઘરે જવું બહુ ગમે હો. તમને ગમે કે નહીં કોમેન્ટ તો કરી દો. આ કે મને વ્લોગમાં લઈ લે, મારે ફેમસ થવું છે. ઘર ભેગું થાને ભાઈ. અને પછી તો નીકળી ગયા આપણે શિહોર બાજુ અને આવી ગયા સીધા ઘરે. ને પછી તો આપણે મિની ડિફેન્ડર ગોઠવી દીધી સાઈડમાં. તો વ્લોગમાં મજા આવી હોય તો ફોલો તો કરતા જાવ.